આપણે આ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા છે। સૌપ્રથમ વિનંતી કરીશું, ઇનામ લેવા માટે મંચ ઉપર જશે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થી પટેલ દિશાંત જગદીશભાઈ। 91.70% જેણે મેળવ્યા છે, 99.84 જેનો પર્સન્ટાઇલ છે। હું વિનંતી કરીશ સીએમ વાઘાણી સાહેબને એને ઇનામ આપવા માટે। ત્યાર પછી ધોરણ 10ના જ વિદ્યાર્થી માકડિયા કુશ અશોકભાઈ ઝડપથી મંચ ઉપર જશે। ડોક્ટર સીએમ વાઘાણી સાહેબ એને ઇનામ આપશે। ઓલાની જગ્યાએ બીજાને મોકલવાનો તો મોકલી કેમ નથી? અને ત્રીજા નંબરે બોર્ડની અંદર આવે છે હીરપરા તરંગ પ્રફુલભાઈ, 89.33% સાથે ઇનામ આપશે ડોક્ટર સીએમ વાઘાણી સાહેબ। એટલે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ વિદ્યાર્થીઓને। અંગ્રેજી માધ્યમના ધોરણ 10ના વિદ્યાર્થીઓ હતા અને હવે ગુજરાતી માધ્યમ, સન સિટીની અંદર બંને માધ્યમ છે, અંગ્રેજી અને ગુજરાતી। હું વિનંતી કરીશ ઇનામ આપવા માટે બળવંતભાઈને। ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં 90% સાથે વાઘેલા સાગર સુરેશભાઈ, ગુજરાતી માધ્યમની અંદર 90% સાથે પર્સન્ટાઇલ 99.73 વાઘેલા સાગર સુરેશભાઈ ઇનામ આપી રહ્યા છે આપણા મહેમાન એવા શ્રી માનની શ્રી બળવંતભાઈ। જોરદાર તાળીઓથી વધાવીએ। ત્યાર પછી 99.59 પર્સન્ટાઇલ સાથે ડાખરા દ્રષ્ટિ કીર્તિકુમાર, ડાખરા દ્રષ્ટિ કીર્તિકુમાર ઇનામ આપશે શ્રી બળવંતભાઈ। એસએસમાં 95, સંસ્કૃતમાં 94, સાયન્સમાં 91 દ્રષ્ટિનો આ જોરદાર માર્કશીટ વધાવીએ। ખૂબ ખૂબ આભાર બળવંતભાઈ। વિનંતી કરીશું ઇનામ આપવા માટે નટવરભાઈ પટેલને। બળવંતભાઈ બે શબ્દ કહેશે। કંજભાઈ, કાર્યક્રમમાં થોડો વિક્ષેપ કરું છું, એની માફી માગું છું। મંદિરમાં માનું છું, શ્રદ્ધા ધરાવું છું, પણ હું એવું માનું કે મારે મંદિર તો બાળકો જ હોય છે, પણ એમાં પ્રભુ પ્રત્યક્ષ દેખાતો નથી। એટલે મારી વિનંતી કરવાની હોય અને એને ગ્રાહ્ય બી કરવાની હોય તો 10 વિદ્યાર્થીને સ્મૃતિમાં દરેકને એક પાઉચ આપવાનો, જે રકમ થાય એ મારે આપવાની, રકમની કોઈ મર્યાદા નહીં, સ્મૃતિ માટે। કાનજીભાઈ, ઓકે। જોરદાર તાળીઓથી વધાવેલી બળવંતભાઈને। 650 બાળકોને એમણે ઇનામ જાહેર કર્યું છે અને ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર ત્રીજા ક્રમે 99.15 પર્સન્ટાઇલ બેંદપરા કિનલ અરવિંદભાઈ। હું વિનંતી કરીશ નટવરભાઈ પટેલને ઇનામ આપવા માટે આગળ આવશે। ધોરણ 12 કોમર્સની અંદર ગુજરાતી માધ્યમની અંદર જેણે આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો એવી વિદ્યાર્થીની ચાંગેલા ડ્રિંકલ રસિકભાઈ ઝડપથી આવશે। ચાંગેલા ડ્રિંકલ રસિકભાઈ, હું વિનંતી કરીશ બળવંતભાઈ શ્રી નટવરભાઈને, નટવરભાઈ પટેલ જોરદાર તાળીઓથી વધાવી લઈએ। ચાંગેલા ડ્રિંકલ જે ઇનામ લઈ રહી છે એની માર્કશીટ બોલું। એકાઉન્ટમાં 98, સ્ટેટમાં 97, બીએમાં 98 અને ઇકોનોમિકમાં 97, ક્યાંય 97 હેઠે માર્ક નથી। ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ ડ્રિંકલ રસિકભાઈ ચાંગેલા। અમારા કેટલાક મહેમાનો મંચસ્થ થઈ શક્યા નથી, અમારા શુભેચ્છકો છે જે અહીંયા ઓડિયન્સની અંદર બેઠા છે, એમને પણ પુષ્પગુચ્છથી નવાજવા છે। તો હું વિનંતી કરીશ જસવંતભાઈ વામજા મંચ પર આવશે, આપણે એમને પુષ્પગુચ્છથી નવાજવા છે। જીતુભાઈને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે। અમારા કોરિયોગ્રાફીના જે શિક્ષકો છે કાયમ જિગ્નેશભાઈ, આ બધા મહેમાનોને અમે સન્માનવા ઈચ્છીએ છીએ, પણ ખૂબ સમય થયો છે એટલે બાળકોની કૃતિઓને આપણે નિહાળવાની છે। એટલે વચ્ચે વચ્ચે જ્યારે સમય મળશે ત્યારે આપણે આ જેમનો સહકાર અમને મળ્યો છે બધાને આપણે એમને એમની શુભેચ્છાઓને સ્વીકારીશું।
એમને આપણે સન્માનીશું. હું મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન મંચની આગળ બેઠકમાં લેશે. નવી કૃતિ બાળકો લઈને આવી રહ્યા છે, જે કૃતિનું નામ છે સ્વાગત ગીત. મહેમાનોનું અમે પુષ્પથી, પુસ્તકથી અને શબ્દોથી સ્વાગત કર્યું છે. હવે અમારે નૃત્યથી સ્વાગત કરવું છે. परम पिता के परिजनों का स्वागत है, स्वागत है. અમારા મહેમાનો, હમણાં જ આપણને બળવંતભાઈ કીધું કે હું ભગવાનમાં માનું છું, મંદિરમાં માનું છું, પણ મારા માટે બાળકો એ જ ખરેખર પરમાત્મા છે. અને જે બાળકોની અંદર પરમાત્મા જોતા હોય એ ખરેખર પરમ પિતાના પ્રિયજનો ગણાય. આજના અમારા મહેમાનો એ પરમ પિતાના પણ પ્રિયજનો છે. તો આવા મહેમાનોને આપણે અભિવાદિત કરવા છે સ્વાગત ગીતથી, શબ્દોથી અને પુસ્તકથી અને પુષ્પથી. તો આપણે એમનું સ્વાગત કર્યું છે, પરંતુ એમને એક નર્તનથી, સંગીતથી, નૃત્યથી એમનું સ્વાગત કરવું છે. આવો સરસ મજાનું સ્વાગત ગીત લઈને આવે છે. ધોરણ 8 અને 9ની ઇંગ્લિશ મીડિયમની બાલિકાઓ ગીત તૈયાર કરાયું છે, કામિનીબેન અને જિગીસાબેન. આવો માણીએ સ્વાગત ગીત.
जोरदार तालियों थी વધાવી लिए। परम पिता के यहाँ प्रियजन बैठे हैं। आज के जो हमारे मेहमान हैं वो सब परम पिता के प्रियजन हैं और उनका स्वागत ये हमारी बालाएं करती है। आओ आवा सरस मजाना स्वागत गीत पछी इंग्लिश मीडियम सेकंड स्टैंडर्डना बाळको सरस मजाનું ગીત લઈને આવે છે। આ ગીતના શબ્દો ખૂબ જાણીતા તો છે જ, પરંતુ ઘણી વખત ક્યાંક આપણને પ્રોબ્લેમ હોય ને ક્યાંક આપણને પ્રોબ્લેમ ન હોય ત્યારે આપણે વાત કરતા હોઈએ કે કોઈ ગીત ગાય અને કોઈ કરે ડાન્સ તો નો પ્રોબ્લેમ, કોઈ રમે ગેમ ને કોઈ લે સેલ્ફી તો પણ નો પ્રોબ્લેમ। આજે સેલ્ફીનો જમાનો આવી ગયો છે। સેલ્ફી લેતા લેતા લોકો પોતાના પ્રાણ ન્યોછાવર કરી રહ્યા છે। ગમે ત્યાં ઊભા ઊભા પાળીએ ઊભા ઊભા સેલ્ફી લેતા હોય। એટલે તું પડી હેઠો તો ઘણા ગીત ગાય ને કરે ડાન્સ નો પ્રોબ્લેમ, ઘણા રમે ગેમ ને કોઈ લે સેલ્ફી તો પણ નો પ્રોબ્લેમ। કોઈ ખાય પીઝા ને કોઈ બાજરાના રોટલા નો પ્રોબ્લેમ, પણ સન સિટીના બાળકો લઈને એક કૃતિ આવ્યા છે। આ કૃતિનું નામ છે નો પ્રોબ્લેમ। આવો સરસ મજાની કૃતિ રજૂ થાય છે। આ સરસ મજાના સેકન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના બાળકો કૃતિ તૈયાર કરાવનાર અમારા ટીચર બહેનો છે ગૌરાંગીની બેન અને જોયાબેન, જેમણે તૈયાર કરાવ્યું છે નો પ્રોબ્લેમ। Come, uncle, come. आगे आगे तुम चलो, पीछे पीछे हम। नो प्रॉब्लम, नो प्रॉब्लम। अच्छा नाच के दिखाओ जरा, बम चिकी बम। बम चिकी बम, नो प्रॉब्लम। तारा रा रा रम बम, तारा रा रा रम, तारा रा रा रम बम, तारा रा रा रम। आगे आगे तुम चलो, पीछे पीछे हम। नो प्रॉब्लम, नो प्रॉब्लम। अच्छा नाच के दिखाओ जरा, बम चिकी बम। बम चिकी बम, नो प्रॉब्लम। बोलो तुम काहे को आए हो लेट, कब से खड़ी मैं करती हूँ वेट। बोलो तुम काहे को आए हो लेट, कब से खड़ी मैं करती हूँ वेट। जल्दी से लो मेरी चॉकलेट, मेरी चॉकलेट। चॉकलेट तो नहीं है च्युइंगम। नो प्रॉब्लम, नो प्रॉब्लम। आगे आगे तुम चलो, पीछे पीछे हम। नो प्रॉब्लम, नो प्रॉब्लम। मुझसे अगर तुम करते हो प्यार, कंधों पे अपने कर लो सवार। मुझसे अगर तुम करते हो प्यार, कंधों पे अपने कर लो सवार। ले लो खिलौने, चलो बाजार, चलो बाजार। यानी बन जाऊं मैं तेरे टम टम।